નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના મધદરિયે કોસ્ટગાર્ડ દ્વારા યુદ્ધ કવાયતનું પ્રદર્શન। કોસ્ટગાર્ડના 50 વર્ષ પૂર્ણ થતા ડે એટ સીની થઈ ઉજવણી। પોરબંદરના રાણા બોરડી ગામે ટ્રેનને સ્ટોપ આપવા કરાઈ માંગ। રાજકોટ અને ભાવનગર જતી ટ્રેનના સ્ટોપથી સ્થાનિકોને રાહત। મહાશિવરાત્રીનો તહેવાર એસટી વિભાગ માટે ફાયદારૂપ નીવડો। 3 દિવસમાં એક્સ્ટ્રા બસોથી પોરબંદર એસટીને 7 લાખની આવક। બગવદર પંથકમાં ચોખાની ખરીદીના પૈસા ન ચૂકવતા પોલીસ ફરિયાદ। 43 ટન ચોખાના વેચાણ મામલે બગવદર પોલીસે હાથ ધરી તપાસ। પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા ડે એટ સીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહભાગી બન્યા હતા અને કોસ્ટગાર્ડની કામગીરી નિહાળી રોમાંચિત બન્યા હતા। ભારતીય તટરક્ષક દળની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આ ઐતિહાસિક સ્વર્ણિમ વર્ષ નિમિત્તે પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા ડે એટ સી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કોસ્ટગાર્ડના અત્યાધુનિક યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટે પોતાની તાકાત અને કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું, જેના સાક્ષી 2000થી વધુ લોકો બન્યા હતા। આ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરના સમુદ્રમાં કોસ્ટગાર્ડના 7 જેટલા જહાજોનો કાફલો એક સાથે જોવા મળ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોને કોસ્ટગાર્ડની કામગીરીથી પરિચિત કરવાનો હતો। આ માટે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરીજનો સહિત 2000થી વધુ લોકોને વિશેષ વ્યવસ્થા સાથે મધદરિયે લઈ જવામાં આવ્યા હતા। દરિયાઈ સીમાઓની સુરક્ષા કરતી વખતે કોસ્ટગાર્ડના જવાનો કેવી કપરી પરિસ્થિતિમાં કામ કરે છે તેનું જીવંત નિદર્શન અહીં કરવામાં આવ્યું હતું। આ નિદર્શનમાં રેસ્ક્યુ ઓપરેશન અને ફાયરિંગની દિલધડક કવાયતોનો સમાવેશ થયો હતો। કોસ્ટગાર્ડની સ્પીડ બોટની મદદથી દરિયામાં ફસાયેલા માછીમારોને કઈ રીતે બચાવવામાં આવે છે તેનું જીવંત નિદર્શન કરાયું હતું। આ ઉપરાંત દરિયાઈ માર્ગે આવતા દુશ્મનો કે ઘૂસણખોરોને કઈ રીતે જડબાતોડ જવાબ આપી શકાય તે માટે જહાજો પરથી ફાયરિંગની કવાયત પણ દર્શાવવામાં આવી હતી। કોસ્ટગાર્ડ તરફથી આજે ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું। આજે કોસ્ટગાર્ડના 50 વર્ષ પૂરા થયા છે। આજે લોકોની બધી કરતબ દેખાડવામાં આવી છે। કોસ્ટગાર્ડ એક આપણા માટે ગૌરવની વાત છે કે આપણા માટે કેટલું સારું એવું વર્ક કરે છે, માછીમારોનું રક્ષણ કરે છે, આપણી કોસ્ટની જે લાઈન છે આખી દરિયાઈ પટ્ટી એનું રક્ષણ કરે છે। જેમાં અનુભવ બહુ સારો રહ્યો છે। શિપમાં આશરે નહીં હોય તો 150 થી 200 પર્સન સાથે હશે। એ લોકોનો યુદ્ધ અભ્યાસ અમને લોકોને આજે બતાવવામાં આવ્યો છે। બહુ સારો અનુભવ અમને લોકોને આજે રહ્યો છે। કોસ્ટગાર્ડની આ અત્યાધુનિક કવાયત અને રેસ્ક્યુ ઓપરેશન નિહાળીને મધદરિયે ગયેલા શહેરીજનો રોમાંચિત થઈ ઉઠ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા યોજાયેલ ડે એટ સી કાર્યક્રમમાં કલેક્ટર એસડી ધાનાણી પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને તેઓએ પણ જવાનોની કામગીરી બિરદાવી હતી। ઇન્ડિયન કોસ્ટગાર્ડના 50મા વર્ષની ઉજવણીમાં આજે ડે એટ સી એટલે કે સમુદ્રની સાથે આપણે દિવસ પસાર કરીએ અંતર્ગત પોરબંદરના ઘણા નાગરિકોને આજે લાભ મળ્યો છે। કોસ્ટગાર્ડ તરફથી વહીવટી તંત્રને આપત્તિના સમયમાં ખૂબ જ સહકાર મળતો હોય છે, ખાસ કરીને લોકોના બચાવવા માટે। આજે એ લોકોએ પોરબંદરના નાગરિકો માટે એક અલગ પ્રકારનું આયોજન કર્યું છે। સમુદ્રમાં કોસ્ટગાર્ડની કઈ રીતે કામગીરી હોય છે, કઈ રીતે લોકો સુરક્ષાનો પગલાં લેતા હોય છે, લોકોને ખૂબ આનંદ થયો છે અને મને શ્રદ્ધા છે કે લોકોની ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં શ્રદ્ધા ખૂબ વધશે। ઇન્ડિયન કોસ્ટગાર્ડને 50 વર્ષ પૂર્ણ થયા છે, તેની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી છે। જેમાં આજે ડે એટ સી એટલે કે દિવસ દરમિયાન શિપ મારફતે પાણીમાં લોકોને લઈ જવામાં આવ્યા છે। જેમાં પોરબંદરના અગ્રગણ્ય નાગરિકો, પત્રકારો અને કલેક્ટર સહિતના અધિકારીઓનો સમાવેશ છે। લોકોને મોટી સંખ્યામાં 3 શિપ મારફતે દરિયાના મધ્યમાં એટલે કે મધદરિયે લઈ જઈ અને જે મહત્વની કામગીરી છે, કોસ્ટગાર્ડ એટલે એક આપણા દેશનો મહત્વનો વિભાગ છે। તટ રક્ષા માટે, કિનારાની રક્ષા માટે અને કિનારાથી થોડેક દરિયાની અંદર
પીજીઆઈનો જે વિભાગ છે, જે ભાગ છે તેની રક્ષા માટે થઈ અને આ વિભાગ મહત્વની કામગીરી કરે છે. તે વિભાગ કઈ રીતે કામગીરી કરે છે તે અંગે યુદ્ધ અભ્યાસનું પણ લોકોને બતાવવામાં આવ્યો છે. મધદરીએ આ પ્રકારની કામગીરી બોટોને રોકી અને કેવી રીતે તેની તલાશી લેવામાં આવતી હોય, કોસ્ટગાર્ડ દ્વારા શું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય, તે પ્રકારની તમામ કામગીરીઓ અહીં બતાવવામાં આવી છે, જેને જોઈ અને પોરબંદરના લોકો રોમાંચિત બની ગયા છે. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સૌને ભારતીય તટરક્ષક દળ માત્ર સરહદોની સુરક્ષા જ નહીં પરંતુ માછીમારોના જીવ બચાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે તેની પ્રતીતિ થઈ હતી. તો આ તકે પ્રાસલાના સ્વામી ધર્મબંધુજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરીની પ્રશંસા કરી હતી. आज भारतवर्ष के एक फोर्स इंडियन कोस्ट गार्ड का रेजिंग डे के उपलक्ष्य में हम लोग इकट्ठा हुए हैं. 11,079 किलोमीटर हमारा जिस देश का कोस्टल एरिया है उसको सेफ गार्ड करना कोस्ट गार्ड की एक बहुत बड़ी रिस्पॉन्सिबिलिटी है. और कोस्ट गार्ड का इम्पोर्टेंस देश दुनिया में इसलिए है कि वर्ल्ड की 100 किलोमीटर रेडियस में वर्ल्ड की 80% पॉपुलेशन बसती है और वर्ल्ड का 80% ट्रेड सी रूट से होता है. तो अगर प्रोटेक्शन कोस्ट गार्ड नहीं देगी तो कंट्री का डेवलप नहीं होगी. नो, यूएन ने अपनी चार्टर में लिखा है नो प्रोग्रेस विदाउट पीस, शांति के बिना प्रगति नहीं होती है. तो सी रूट से जो शांति प्रस्थापित करना है वो कोस्ट गार्ड का बहुत बड़ा अहम भूमिका है. इनके डेमोन्स्ट्रेशन, इनकी प्रैक्टिस हम लोगों ने यहाँ देखा है और हमारे देश, हमारी सोसाइटी के लोग इससे काफी प्रभावित और खुश हैं और ऐसे हमारे देश की सुरक्षा को व्यवस्थित रखना चाहिए. थैंक यू. પોરબંદર જિલ્લાના રાણા બોરડી ગામ ખાતે કેટલીક ટ્રેનો ઉપતી નથી ત્યારે સ્થાનિકો દ્વારા પોરબંદર, રાજકોટ અને ભાવનગર જતી ટ્રેનોનો પણ રાણા બોરડી ગામ ખાતે સ્ટોપ આપવા માંગ ઉઠી છે. રાણા બોરડી ગામના જીતુભાઈ લાલચેતાએ આ મામલે ભાવનગર રેલવે ડિવિઝનને રજૂઆત કરી જણાવ્યું છે કે રાણા બોરડી ગામના લોકો હોસ્પિટલના કામે રાજકોટ જતા હોય છે તેમજ વિદ્યાર્થીઓ અભ્યાસના કામે અને વેપારીઓને અવારનવાર વેપાર ધંધાને લઈને રાજકોટ જવાનું થતું હોય છે ત્યારે પોરબંદરથી ઉપડતી ટ્રેન દરરોજ રાજકોટ જતી હોય છે ત્યારે આ ટ્રેનને જો રાણા બોરડી ગામે સ્ટોપ આપવામાં આવે તો રાણા બોરડી તેમજ અણિયારી, દોલતગઢ અને રામગઢ સહિતના આસપાસના ગામના રહેવાસીઓને પણ ટ્રેનની સુવિધા મળી શકે. આ ગામડાઓમાં કેટલાક ગામડાઓમાં તો એસટી બસની પણ સુવિધા નથી ત્યારે ટ્રેનની સુવિધા લોકો માટે ફાયદાકારક બની શકે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ એસટી વિભાગ દ્વારા જૂનાગઢના મહાશિવરાત્રિના મેળા માટે વધારાની એસટી બસો મૂકવામાં આવી છે ત્યારે પોરબંદર ડેપોમાં આ 3 દિવસમાં 10,000 કરતાં પણ વધુ મુસાફરોએ આ સેવાનો લાભ લીધો છે. દ્વારકાથી જૂનાગઢ અને પોરબંદરથી સોમનાથ મળી એસટી બસની વધારાની કુલ 145 ટ્રીપ લગાવવામાં આવી છે અને 19,105 કિલોમીટરનું વધારાનું સંચાલન કરવામાં આવ્યું છે. તો આ બસોમાં 10,372 મુસાફરોને મુસાફરીનો લાભ લીધો છે. આ એક્સ્ટ્રા સંચાલનથી પોરબંદર એસટી ડેપોને વધારાની ₹7,96,000ની આવક થઈ છે. પોરબંદર ડેપો દ્વારા મહાશિવરાત્રિની રાત્રે 12 કલાકે રવાડી પૂર્ણ થયા પછી 25 બસો જૂનાગઢથી પોરબંદર માટે મૂકવામાં આવશે ત્યારે ડેપો મેનેજર પીબી મકવાણા અને સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી સહિતનો સ્ટાફ આ સેવા માટે જહેમત ઉઠાવી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ટુકડા ગોસા ખાતે નવનિર્મિત અદ્યતન મોડલ સ્કૂલનું લોકાર્પણ કરાયું હતું જેમાં કેબિનેટ મંત્રી મોઢવાડિયાના હસ્તે રાજ્યસભા સાંસદની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર જિલ્લાના ટુકડા ગોસા ગામે શિક્ષણ ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાયું છે જેમાં ગ્રામ્ય વિસ્તારના બાળકોને આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવા હેતુથી નિર્મિત મોડલ સ્કૂલનું ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ઔપચારિક શરૂઆત મંત્રીએ રિબિન કાપીને શાળાને ખુલ્લી મૂકીને કરાઈ હતી. ત્યારબાદ તેમણે પર્યાવરણના જતનના સંદેશ સાથે તુલસીના રોપાનું વાવેતર પણ કર્યું હતું. આ
તકે વિવિધ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે સરપંચ સહિત સમગ્ર સ્ટાફને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મંત્રીએ વાલીઓને અનુરોધ કર્યો હતો કે માત્ર ખાનગી શાળાઓ પાછળ દોડવાને બદલે સરકારી શાળામાં મળતા ગુણવત્તાયુક્ત શિક્ષણ પર વિશ્વાસ મૂકવો જોઈએ. પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર દ્વારા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્યસભા સાંસદના પ્રયાસો થકી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે થતી ઉત્તરોત્તર પ્રગતિ અંગે આભાર વ્યક્ત કરાયો હતો. આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના કુચડી ગામ નજીક કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે ₹13.62 કરોડના ખર્ચના મરીન ટાસ્ક ફોર્સ માટે આવાસો અને મરીન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું હતું. ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા પોરબંદર જિલ્લાના કુચડી ગામ ખાતે નિર્માણ પામનાર મરીન ટાસ્ક ફોર્સ આવાસો અને હાર્બર મરીન પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ તકે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સરકારનો મુખ્ય ધ્યેય છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો અને વહીવટી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાનો છે. ખાસ કરીને પોરબંદર સહિત સમગ્ર પંથકના વિકાસ માટે કૃષિ, શિક્ષણ અને આરોગ્ય જેવા પાયાના ક્ષેત્રોમાં નૂતન આયામો સર કરવાની નેમ તેમણે દર્શાવી હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પવિત્ર સુદામાપુરી અને ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદરમાં પોલીસ જવાનોની સુખાકારી માટે અંદાજે આશરે ₹13.62 કરોડના ખર્ચે આધુનિક પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યા છે, જે અંતર્ગત કુચડી ખાતે મરીન ટાસ્ક ફોર્સ માટે આશરે ₹10.62 કરોડના ખર્ચે આધુનિક રહેણાંક આવાસો અને હાર્બર મરીન પોલીસ સ્ટેશન માટે ₹3 કરોડના ખર્ચે નવા ભવનનું નિર્માણ કરવામાં આવશે. આ આવાસોમાં પોલીસ જવાનોના બાળકો માટે ગાર્ડન અને રમતગમતના સાધનો જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, રામદેવભાઈ મોઢવાડિયા, સાગર મોદી અને ડીવાયએસપી સુરજીત મહેડુ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી કમલેશ પટેલે કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. નાણાં, પોલીસ, હાઉસિંગ અને સરહદી સુરક્ષા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશ પટેલે પોરબંદર સ્થિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. મંત્રીએ કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીજીના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને રાષ્ટ્રપિતાના જીવન મૂલ્યોને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કર્યા હતા. આ મુલાકાત દરમિયાન મંત્રીએ કીર્તિ મંદિર પરિસરનું પરિભ્રમણ કરી ત્યાંની ઐતિહાસિક મહત્વતા અને સંચાલનની વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી હતી. આ દરમિયાન મંત્રીએ કીર્તિ મંદિરની પાછળ આવેલ પૂજ્ય કસ્તુરબાના પિયરના ઘરની પણ મુલાકાત લીધી હતી. આ અવસરે સ્થાનિક વહીવટી અધિકારીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મંત્રીનું સ્વાગત કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા શહેરના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં કુતિયાણા બાયપાસ રોડ ખાતે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ પણ નિપજ્યા છે. ત્યારે અહીં તાત્કાલિક ઓવરબ્રિજ બનાવવા માંગ ઉઠી છે. આજરોજ કુતિયાણા શહેર કોંગ્રેસ સમિતિ વતી કુતિયાણા મામલતદાર સાહેબને એક આવેદન દેવા માટે આવ્યા હતા. કુતિયાણા બાયપાસમાં જે નેશનલ હાઈવે નીકળે છે ત્યાં અવારનવાર અકસ્માતો થાય છે. છેલ્લા 1.5 મહિનામાં નાના મોટા 11 અકસ્માત થયા છે. તેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 4 લોકો ગંભીર પરિસ્થિતિમાં સારવાર લઈ રહ્યા છે. તો જ્યારે માણસોના જીવનો સવાલ હોય ત્યારે સરકારી તંત્રએ તાત્કાલિક આ પ્રશ્ને એક્શન લઈ અને વહેલી તકે અમારી બધાની માગણી છે કે ભાઈ કુતિયાણાના 2 બાયપાસ અને
જે જામજોધપુર કુતિયાણા ખાગેશ્રી અને કુતિયાણા આમદપરા રોડ ઉપર જ્યાં ખુલ્લા ફાટકો છે ત્યાં વારંવાર અકસ્માતો થાય છે. તો બંને જગ્યાએ ઓવરબ્રિજ મૂકવા જોઈએ અને જેતપુરથી માંડીને પોરબંદર સુધી નાના મોટા ગામડાઓમાં તાલુકા મથકે બધે ઓવરબ્રિજ છે, માત્ર કુતિયાણા સિવાય. તો વારંવાર કુતિયાણામાં તાલુકા મથક હોય, 20-25 ગામના માણસો અહીંયા આવતા હોય, અહીંથી જામજોધપુર તાલુકાનો રસ્તો આખો હોય, તો ત્યાંથી વારંવાર ટ્રાફિક થતી હોય ને વારંવાર જતા હોય લોકો. તો આ પ્રશ્ને તાત્કાલિક અમે મામલતદાર સાહેબને વિનંતી કરી છે કે ભાઈ વારંવાર અકસ્માત ન થાય ને હજી કોઈ માણસોનો જીવ ન જાય, તો સત્વરે વહેલી તકે જાગે અને આ બ્રિજોના કામો મંજૂર કરવા માટે ઉપર લેવલે રજૂઆત કરે. અને જ્યાં સુધી બ્રિજોનું કામ ન થાય ત્યાં સુધી અત્યારે જે સ્થાનિક લેવલે બેરિકેડની વ્યવસ્થા છે, અત્યારે લગ્નની સિઝન હોય, ખેતીની સિઝન હોય, લોકોની આવક જાવક બહુ હોય છે અને વારંવાર અકસ્માતો થાય છે. તો બ્રિજો ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે બેરિકેડો યથાવત રાખે તેવી પણ અમારી માગણી છે. તો આ મુદ્દે ઘટતું કરવા મામલતદાર સાહેબને અમે રજૂઆત કરી અને સરકારશ્રીને પણ રજૂઆત છે કે વહેલી તકે કુતિયાણામાં ઓવરબ્રિજ મંજૂર કરે. જામજોધપુર પંથકની વિઝન પ્રાઇમરી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું, જેમાં 550 જેટલા બાળકોએ ભાગ લઈ અને 187 જેટલા પ્રોજેક્ટની કૃતિઓ રજૂ કરી હતી, જે નિહાળવા વાલીઓ તથા સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું સપના કંટારિયા જામજોધપુર વિઝન પ્રાઇમરી સ્કૂલમાંથી અમારી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની બંને સ્કૂલોમાંથી આજે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ અને ગણિતનું પ્રદર્શન ગોઠવેલું છે, જેમાં આશરે 550 જેટલા બાળકોએ ભાગ લીધેલો છે અને ટોટલ 187 પ્રોજેક્ટ્સ બનાવેલા છે. અમારો આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ બાળકોનો સ્ટેજ ફિયર દૂર થાય, પોતાનું પ્રેઝન્ટેશન વધારે વ્યવસ્થિત રીતે આપી શકે અને પોતાના અભ્યાસક્રમના અનુરૂપ અલગ અલગ મુદ્દાઓ વિશે વિવરણ કરી શકે એવો હતો. આ કાર્યક્રમ માટે અમે લગભગ છેલ્લા 1.5 મહિનાથી મહેનત કરી રહ્યા છીએ અને બાળકો સતત છેલ્લા 15 દિવસથી આના માટે પ્રયત્નશીલ છે. પ્રોજેક્ટ દરમિયાન ખાસ મેં એ વસ્તુનું નિરીક્ષણ કરેલું છે કે બાળકો અને શિક્ષકો બંનેમાં ખૂબ જ ઉત્સાહ છે. અત્યારે તમે જોઈ શકો છો કે જેમ જેમ બાળકોના પ્રોજેક્ટ્સ ગોઠવેલા છે અને પેરેન્ટ્સ જોવા માટે આવે છે તો બાળકોનો ઉત્સાહ કંઈક અનેરો જ છે અને વારંવાર એકને એક સ્પીચ આપવા છતાં પણ એવો થાકતા નથી, એમનો ઉત્સાહ અનેરો જોવા મળે છે. નમસ્કાર, મારું નામ છે મનીષા બરડિયા. મારો અહીંયા હોદ્દો છે વાઇસ પ્રિન્સિપલ તરીકેનો અને હું ગણિત વિષય લઉં છું. આજના અમારા જે આ સાયન્સ ફેરમાં અમે જે વિષય વાઇઝ ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યાના જે પ્રોજેક્ટો રેડી કરાવ્યા છે બાળકો પાસે, એ બધા ટીચર્સે જે રેડી કરાવ્યા છે પ્રોજેક્ટ, એમાં બધા ટીચર્સે જે છોકરાઓને ગાઈડલાઈન આપી છે એ છેલ્લા 1.5 મહિનાથી સતત મહેનત કરી રહ્યા હતા. એમાં જે છોકરાનું પરફોર્મન્સ સરસ થાય, બેસ્ટ પરફોર્મન્સ આપે એ રીતે ટીચરે જે મહેનત કરી છે એની સામે વાલીએ પણ ઘરેથી એટલો બાળકોને પ્રોત્સાહન કર્યા છે અને એ બાળકોએ અહીંયા અમને સ્કૂલે આવીને ઘણા બધા નવા એવા આઈડિયા આપ્યા છે કે મેડમ અહીંયા અમે આમાં આવું કરીએ તો આ મેડમ આ મોડેલ કેવું રેડી થશે, સાયન્સનું મોડેલ હોય તે કેવું રેડી થશે, એ પણ અમને અહીંયા એને આવીને ઉત્સાહ વધારી અને અમારા પ્રેઝન્ટેશનને સારી રીતે એક સક્સેસ થાય એના માટે ખૂબ સરસ એને બાળકોએ અને ઘરે વાલીઓએ અને અહીંયા ટીચરે ખૂબ સરસ મહેનત કરી અને પ્રોજેક્ટને તૈયાર કર્યા છે. ફોર એક્ઝામ્પલ, અમે એરિયા પેરીમીટરનો જ ગણિતમાં જે પ્રોજેક્ટ બનાવ્યો ને તો એને જ્યારે ગણિતના સમ કરાવે ત્યારે એને એટલું બધું કંટાળાજનક લાગતું હતું, પણ આ પ્રોજેક્ટ દ્વારા જે અમે પ્રેઝન્ટેશન કર્યું છે કે વર્તુળનો પરિઘ શોધવા માટે, વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે, તો એ પ્રેક્ટિકલ કરીને જે બતાવતા હતા તો એના ઉપરથી એને પરિઘ અને ક્ષેત્રફળ શોધતા બહુ ઇઝી રીતે આવડી ગયું છે. એવી જ રીતના જે પિરામિડ આકારોનો જે પ્રોજેક્ટ બનાવેલો છે, શંકુ આકાર, પિરામિડ, ચોરસ, લંબચોરસ, તે બાજુઓ જોઈને પ્રેક્ટિકલ કરીને બિલ્ડિંગ બતાવીને મેથ સિટી આખું બનાવેલું હતું. એના વિશે તરત તાત્કાલિક એને માહિતી ઓન ધ સ્પોટ યાદ રહી જાય છે સ્પીડમાં. જેતપુર પંથકમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવ વધી રહ્યા છે, ત્યારે વધુ એક બનાવ વડિયા તાલુકાના હનુમાન ખીજડીયા ગામે હાર્ટ એટેકની ઘટના બની હતી, જેમાં ભરતજી ઠાકોર નામના યુવાનને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું, જેને લઈને તેના પરિવારમાં શોકની લાગણી જોવા મળતી હતી. બગવદર પંથકમાં ચોખાની ખરીદી બાદ પૈસાની ચૂકવણી કરવામાં આવી ન હતી, જે મામલે દેગામ ગામના એક શખ્સની સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉત્તર પ્રદેશના રહેવાસી વિપિન ભટનાગરે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ અનાજ અને હેન્ડીક્રાફ્ટનો વેપાર કરે છે, જેમાં તેના પાર્ટનર નસીમ અહેમદ નામના વ્યક્તિ છે. વર્ષ 2015માં નસીમ અહેમદે દેગામ ગામના નવઘણ રામ ઓડેદરાનો સંપર્ક કર્યો હતો, જેના પરિણામે નવઘણ સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ નસીમે 43 ટન ચોખાનું નવઘણને વેચાણ કર્યું હતું. ત્યારબાદ નવઘણ નામના આ શખ્સે તારીખ વગરના ખોટા ચેકો આપ્યા હતા, પરંતુ પૈસા આપ્યા ન હતા. તે મામલે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. રાણાવાવના ગોપાલપરા વિસ્તારમાંથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે રાજુ લાખા કેસવાલા નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં વધુ એક શખ્સની સામે પાસાની કાર્યવાહી થઈ છે, જેમાં જાતીય ગુના તેમજ પોક્સો સહિતની ફરિયાદ જેની સામે નોંધાઈ છે તેવા હિતેશ નાથાલાલ કોટિયા નામના શખ્સની સામે એલસીબીએ પાસાની કાર્યવાહી કરી આ શખ્સને અમદાવાદની જેલ ખાતે મોકલી દીધો હતો. પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં ભગવાન શ્રી ચંદ્રમૌલેશ્વરના લઘુ રુદ્રાભિષેક, વિશેષ ઝાંખી દર્શન અને રાત્રિ દરમિયાન પૂજા અભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભક્તોને ખાસ નિમંત્રણ પાઠવાયું છે. જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના મધદરિયે કોસ્ટગાર્ડ દ્વારા યુદ્ધ કવાયતનું પ્રદર્શન. કોસ્ટગાર્ડના 50 વર્ષ પૂર્ણ થતા ડે એટ સીની થઈ ઉજવણી. પોરબંદરના રાણા બોરડી ગામે ટ્રેનને સ્ટોપ આપવા કરાઈ માંગ. રાજકોટ અને ભાવનગર જતી ટ્રેનના સ્ટોપથી સ્થાનિકોને રાહત. મહાશિવરાત્રિનો તહેવાર એસટી વિભાગ માટે ફાયદારૂપ નીવડો. 3 દિવસમાં એક્સ્ટ્રા બસોથી પોરબંદર એસટીને 7 લાખની આવક. બગવદર પંથકમાં ચોખાની ખરીદીના પૈસા ન ચૂકવતા પોલીસ ફરિયાદ. 43 ટન ચોખાના વેચાણ મામલે બગવદર પોલીસે હાથ ધરી તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.